અને અહીંયા પોતે બાકી વાળવાવીને ગાયું મળ્યા વાળવા. હાલો મિત્રો, આજે આપણે દર્શન કરવાના છે વીર વસરાજ દાદાના, જે ઢુંડાય. અને બાપુને ઇતિહાસનું આપણે કીધું છે કે થોડોક ઇતિહાસ જણાવે તો સંગીતમાં બતાવશે. એટલે વિડીયો ખાસ જોજો, આખો ઇતિહાસ તમને બાપુ બતાવશે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મંદિર એકદમ રોડને કાંઠે આવેલું છે. જો અહીંયા લખેલું છે જય વીર વસરાજ દાદા ઢુંડાજ. તો આ મંદિર છે ને આપણે અંદર જઈને દર્શન પણ કરીશું. અને આ રોડને કાંઠે છે. અંદર આપણે હવે મંદિરમાં દર્શન કરવા જઈએ એટલે પહેલાં તો આપણને જો બધી વસ્તુ લેવાની મળી જાય છે, જેમ કે સબ્યું ને એવું છે, પ્રસાદી, શ્રીફળ, આવી બધી વસ્તુ આપણને લેવા મળી જાય છે. હવે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ. બહુ એટલે બહુ સરસ, બહુ સુંદર જગ્યા છે. તો દાદાના દર્શન કરવા આપણે જઈએ. ધીમે ધીમે ઘણું બધું બતાવીશ તમને. ભોજનાલય છે જે તે. મંદિરની બિલકુલ સામેની સાઈડ હું તમને બતાવી દઉં છું. ભોજનાલય છે. આ ભોજનાલય છે. જોકે અત્યારે 1:30 થી 2 વાગ્યાનો સમય થઈ ગયો છે, એટલે અત્યારે માણસો જમતા નથી. પણ જ્યારે અમે 12:30 1 વાગ્યા આવ્યા હતા ને, ત્યારે માણસ બહુ જમતું હતું. ઘણું બધું પબ્લિક હતું. આ ભોજનાલય. અને અહીંયા ભોજનાલયની બાજુમાં હડકાઈ માતાજીનું મંદિર છે. હવે આપણે જઈએ એક વાવ જોવા. જે વાવમાં આખી જાન ડૂબી ગઈ હતી એવું બાપુએ આપણને ઇતિહાસમાં કીધું છે. જે આખી જાન વાવમાં ડૂબી ગઈ હતી એ અહીંયા આવે છે, બિલકુલ મંદિરની સામે છે. અહીંયા નાગ દેવતાનું મંદિર છે. બહુ એટલે બહુ સરસ મંદિર છે. નાગદાદાના પણ આપણે તમને દર્શન કરાવી દઈએ. આ મંદિર છે આપણે હમણાં જોયું નાગદેવતાનું, એ મંદિરની બાજુમાં જ વાવ છે. જે આપણે રહસ્યમય વાવની વાત કરી હતી ને, કે આખી જાન આમાં ડૂબી ગઈ છે. જે આપણે ઇતિહાસ બતાવ્યો બાપુએ, એ ઇતિહાસમાં આપણે વાત થઈ હતી. એ આ વાવ છે. ને અહીંયા પણ એક મંદિર છે, તો ના પણ આપણે દર્શન કરતા આવીએ. તો કાંઈક એટલી બધી લાંબી વાવ છે. અને એની બાજુમાં જ છે એક સ્થાનક છે. જો કે અહીંયા ઘણા બધા 4 થી 5 મંદિરો છે, અલગ અલગ મંદિરો છે. તો અહીંયા મને તો એવું લાગે છે કે ખોડિયાર માતાજીની છબી દેખાય છે, એટલે કદાચ ખોડિયાર માતાજીનું સ્થાનક હોય એવું મને અંદાજ આવે છે. હા, એ શ્રી ખોડિયાર માતાજીનું સ્થાનક છે.
આ નાગદાદાનું મંદિર વાવ અને વાવની બાજુમાં સાંઈ બાબાનું મંદિર છે. એ મંદિરના પણ આપણે દર્શન કરી લઈએ. તો આ મંદિર છે એ સાંઈ બાબાનું મંદિર છે. આ રીતનું મંદિર છે. અહીંયા પણ બહુ સરસ જગ્યા છે. બોલીએ વસરાજ દાદા બોલીએ વસરાજ દાદા કોણ બાપાથી ગવે અરે રણસુડાની આવેરી હા અને તેમાં આવા સુરવીરો થઈ ગયા છે એના આપણે અને ઇતિહાસ રહ્યા છે અને એ ઇતિહાસો હા અને એક આવા દેવના રાજા અને રાજાને ઘરે કઈ સંતાન નતું અને 40 વર્ષની ઉંમરે અને ત્યાં દીકરાનો જન્મ થયો અને વાછરીની રિયા એટલે એનું નામ વાસોટી પાડ્યું. પણ ના ખબર હોય શું કહે છે કે વાછડો પૂંજા છે. વાછડો ની વાછરીની રિયા એટલે એનું નામ વાસોટી પાડ્યું. અને ત્યાં જીવના રાજાને ઘેરે વસરાજ સોલંકી નો જન્મ થયો. જલ્દી પ્રાણમાં સુતા છે. આમ કરતા 12 વર્ષની ઉંમર થઈ છે. ગાયનું દૂધ પીને મોટા થયા અને 12 વર્ષની ઉંમરે પોતાના મામા કંકાપુરી નગરી વેચાણ કર્યું અને સાવડો અને એમની દીકરી કંકુબાની સાથે વેચાણ કર્યું અને કંકાપુર થી દીવ આવ્યા છે અને દીવ થી ધ્યાન જોડી અને ધ્યાનપુર ત્યાં જીનકા ટીંબે આવી ગઈ અને કંસભુજ માંથી સારણની દીકરી શોભાયું અને સેવા કરતી હતી અને બેન ને વચન આપ્યું કે બેન તમે આખી જાન ને પાણી પાયું છે માટે તમારે જે વસન હોય તે માગો. તો શું વસન આપ્યું ભાઈ? રઘુકુળ સદા જાણ્યાય પ્રાણ ગાય વસન જાય. હા બેન, જો અત્યારે કામ પડે તો દીવ મારી ગાદી છે અને હાલ કઈ કામ પડે તો કંકાપુરી મારી જાન રહી છે અને ત્યાં આવજો. આમ કરી જાન વિદાય છે અને અહીંયા પોતે બાદશાહી પાળ આવીને ગાયું મળ્યા વાળવા. સતી શરાબ દે તો બાળીને કાકડી ન કહે, પણ સતી કોઈ શરાબ દે નહીં અને સખણી નો શરાબ લાગે. પણ બેન ને યાદ આવ્યું મારો ભાઈ પણ વાંચ્યો છે માટે હાલ જાઓ. અહીંયા આવ્યા છે 3 મંગળ વર્ત્યા અને 4થું મંગળ વર્તવાની તૈયારી કરે છે
અને ત્યાં પોતે બેનનો અવાજ સાંભળ્યો. અંતર્ગામી પરમાત્મા જેને કહેવામાં આવે છે, એટલે એ વાત આપણી જાણી જાય છે અંતરની. મનુષ્યનો અવતાર એટલે કલ્યાણકારી અને સમાજના કલ્યાણ કરવા માટેનું હોય છે. અને જે કલ્યાણ સમાજનું કલ્યાણ કરી શકશે તો એને જ માણસનો અવતાર બાપા કહેવાય. આ પોતે મંગળ ફેરા વર્તે બાપા. મંગળ રે વરસાય એને સેનાએ દાન લેવાય. મંગળિયાની અંદર પેલા મંગળ ની અંદર સોનાના દાન, બીજા મંગળ ની અંદર રૂપાના દાન. અહીંયા પોતે પીરસેલો કંસાર દાદાનો 3 મંગળ વર્ત્યા ને 1 મંગળ બાકી મેલ્યું અને વરમાળ પોતે માંડવામાં ફેંકી અને ઘોડે સવાર થયા અને બેનની વારે હાલ્યા. આવા જે સુરવીરો થાય છે, અધર્મ વધી જાય છે, ત્યારે આ ધર્મને માટે રક્ષણ કરવા માટે આવા નો અવતાર થાય છે સુરવીર. એટલા માટે કીધું ને ભાઈ, નગર વેજે વાદળી મગરે ગુમાવીમાં જન્મ દે સંતને આપે આવા સંત અને સુરવીરો ના ભક્તો. ગણતો ભગત એટલે ભક્ત ગોરા ભક્તો થઈ ગયા અને સુરવીર સગાળ શેઠ થઈ ગયા, દાનેશ્વરી કરણ રાજા થઈ ગયા. આમના આપણે ચોપડે નામ ચડી ગયા. અને અહીંયા પોતે વસરાચલ કે વરમાળ 3 મંગળ ફર્યા અને 4થું મંગળ બાકી મૂક્યું અને બેનને કહેવા લાગ્યા, બેન બારવટિયા જોયા નથી પણ લગભગ 200 વાર છે અને મારું મસ્તક ઉડાવ્યો કોઈ છે નહીં, પણ હાલના 6 વાગે ભંગીનો ઘા આવશે એટલે ધડ મસ્તક ઉડા થાય. પણ મસ્તક ખોળામાં ઝીલીને તમે ધડ ઉપર મૂકશો એટલે હું સજીવન થઈ શકું. આમ કરતા બારવટિયાની પાસે આવ્યા. સજ્જન માણસ કોનું નામ કહેવાય? સમજીને બાજે એમાં અહીં પોતે બારવટિયાને કીધું, ગાયો બેનની ગાયો આપી દો અને આ ચારણની દીકરી છે અને આની આપણને ખતરા લાગે તો ભક્તિનો પહેલો પગ ચૂક્યો દયા. દયા ના હોય તો ના મેળ થાય. ભાઈ તમારે લડવું હોય તો તૈયાર થો. પછી તલવારની પીછે પાણી મેલ્યું. હવે આમાંથી જીવતો કોઈને જવાનું દઉં અને પોતે લડાઈ શરૂ કરી. બેનને કીધું, બેન જયારે લડતા લડતા મારું મસ્તક ધડ મસ્તક જુદા થાય, મસ્તક આકાશમાં જાય, નીચે આવે એટલે તમે ખોળો પાથરીને મારા ધડ ઉપર મૂકી દેશો એટલે હું સજીવન થઈ જશે. અને આમ કરતા કરતા 7 દિવસે અહીં ડુંડાસ આવ્યા. અહીં ડુંડાસ આવતા માથું પડી ગયું પૃથ્વી ઉપર એટલે બેને લીધું નહીં. પછી ખોળામાં લઈ અને પોતે સતી થઈ ગયા. પછી પોતાનું ધડ હતું એ લડતું લડતું આખી 4 ગાઉ મહુવા ગયું. અને અત્યારે આપણે ડુંડાસ ની અંદર હાલ મંદિર ની અંદર હરિહર બપોરના હરિહર રાત રોકાવા માટે ઓરડા અને અહીંયા આખી જ્ઞાન પોતે અહીંયા બસી બેસાડી છે. ધડ 2 માર કરતો 4 ગાઉ મહુવા ગયું. ગળીને કાગડે ઉભડાવ્યું, એ મહુવાની ચોકમાં ઉભો રહી ગયો અને ડાબો પંજો ડાઠા ગયો. અસુરાથી ભંગીને દબી દીધો અને જમણો પંજો પંચાળમાં અને ઘોડો હલારમાં. આ વાસલા દાદાને 5 ઠેકાણે ધામ છે. પીરસેલો કંસાર પડ્યો રહ્યો એટલે આપણે એને કંસારની માનતા થાય. બેનની માટે કુલર થાય છે. જરૂર ને જરૂર કારે મવા સુધી આવો. મવાની અંદર પડકે બાજુમાં ગામ છે
ડુંગરાસ ગામ છે અને ત્યાં કોટું ધામ છે અને ત્યાં સોલંકી પરિવાર બધું આવે છે, લાડુમોર સોલંકી. અને તમારી મનોકામના પૂર્ણ થાય. કોક દીક આવો તો આ બાજુ દાદાને દર્શન કરતા આવજો, તમારી મનોકામના પૂરી થાય. વાઇલનો વિત્યાસ નથી. વાઇલમાં તો દાદાને ધ્યાન રાખી બધી એની અંદર પડીને જ મળી બીજો વિત્યાસ. હા, અને એમાં ડુંગરાસ ત્યાં દાદા રહેશે. વાણિયા લોકો રાઠોડના દેવ રહેશે, બરોબર. દીવડા જગમગ જગમગતા આરતી વસરાજ દાદા મીઠાઈ, આરતી વસરાજ દાદા મીઠાઈ, બોલો વસરાજ દાદા